વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિહિપે કહ્યું હતું કે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર પરિવહન વધી રહ્યું છે, જેના કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે। આવેદનમાં ખાસ કરીને બકરી ઈદ દરમિયાન આવી પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા દર્શાવી પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે, તો શહેરના પ્રવેશદ્વારો પર ખાસ નજર રાખવા અને ગેરકાયદેસર પશુ પરિવહન અટકાવવા માંગ કરવામાં આવી છે। વિહિપે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવે। આ મુદ્દે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। आज विश्व हिंदू परिषद गौरक्षा आयामना नेतृत्व में राज्यपाल श्री ने कलेक्टर श्री ना माध्यम थी एक आवेदन पत्र आपवामां आव्युं छे। जे आवेदन पत्र में हमारी मांग है कि गौ माता ने राष्ट्रीय माता राष्ट्रीय धरोहर घोषित करवामां आवे। गौ हत्या विरोधी जे कानून है ए कानून ने सख्ती लागू करवामां संपूर्ण देश में एक पण गायनी हत्या नहीं थाय ते माटेनो एक सख्ती कानून लागू थाय। त्रीजी मांगनी ए है कि संपूर्ण देश में जे गौमांस निर्यात करवामां आवशे एने 100% प्रतिबंधित करवामां आवे ने कत्लखाना से एमने गौ अभयारण्य में परिवर्तन करवामां जे बकरी ईद आवी रही है एमां एक पण गायनी कत्ल नहीं थाय ते माटे आजे संपूर्ण गुजरात में कलेक्टर श्री माध्यमथी राज्यपाल श्री ने आवेदन पत्र आपीने विश्व हिंदू परिषद आ प्रकारनी मांग करी है। आज विश्व हिंदू परिषद बजरंग दल गौरक्षा आयाम कार्यक्रम हेठळ श्रीमद कलेक्टर साहेब और पोलीस कमिश्नर साहेब ने आवेदन पत्र माटे आवेला हता, जेमां गौरक्षा दल अने जे आवनारी बकरी ईद ना पर्व निमित्ते गौरक्षा दल अने गौरक्षानु एक प्रोग्राम लईने आव्या हता के जेना आधारे वारंवार गाय कापवा माटेना कूटणखानो चाले छे अने जेने अटकाववा माटे अने कायदाकीय વધુ સખત પગલાં લેવા માટે આવેદનપત્ર માટે વિનંતી કરી છે। બંને સાહેબે ખૂબ વિચારોને આવકાર્યા છે અને સખત રીતે કાયદાકીય કડક પગલાં લઈશું એવી બાંહેધરી પણ આપેલ છે અને આગળ પણ સાહેબે કીધું છે કે અમારી કન્ટિન્યુ વોચ ચાલુ છે અને આની ઉપરથી જ અમને કાયદાકીય પગલાં માટે ભલામણ પણ થયેલ છે અને કડક કાર્યવાહી કરીશું અગર કોઈ એવી કોઈ બાબત જાણવા મળશે।